નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। 9 જાન્યુઆરી 2024 રોજ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023 એનાયત થશે। તેને લગતા મહત્વના પ્રશ્નો આ વિડીયોમાં આપેલા છે, જે તમામ પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે। પ્રશ્ન 1, રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર 2023 ક્યારે આપવામાં આવશે? 1 જાન્યુઆરી 2024, 9 જાન્યુઆરી 2024, 15 જાન્યુઆરી 2024, 26 જાન્યુઆરી 2024। રાઈટ આન્સર 9 જાન્યુઆરી 2024 ના રોજ આપવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન, રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર કેટલા વર્ષે આપવામાં આવે છે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ। રાઈટ આન્સર છે 1 વર્ષ, એટલે કે દર વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023 માં મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી પુરસ્કાર કઈ સંસ્થાએ પ્રાપ્ત કર્યો છે? ગુજરાત યુનિવર્સિટી, ચંદીગઢ યુનિવર્સિટી, ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય, કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય। રાઈટ આન્સર ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલયે પ્રાપ્ત કર્યો છે। નેક્સ્ટ ક્વેશ્ચન, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2023 મેળવનાર પ્રથમ ઉપવિજેતા યુનિવર્સિટી કઈ છે? ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર, કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય કુરુક્ષેત્ર, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબ, MS યુનિવર્સિટી વડોદરા। રાઈટ આન્સર લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પંજાબ ઉપવિજેતા યુનિવર્સિટી રહી છે। રાષ્ટ્રીય રમત પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? MSRD, શિક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય। રાઈટ આન્સર છે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રમતગમત ક્ષેત્રે કયો સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે? મેજર ધ્યાનચંદ પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, ભારત રત્ન પુરસ્કાર અને સત્યજીત રે પુરસ્કાર। રાઈટ આન્સર મેજર ધ્યાનચંદ પુરસ્કાર રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે। સૌપ્રથમ મેજર ધ્યાનચંદ એવોર્ડ 1991-92 વિશ્વનાથ આનંદને ચેસ રમત માટે આપવામાં આવ્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ રમતવીરને રમતગમત ક્ષેત્રે પાછળના કેટલા વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે? 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ અને 6 વર્ષ। રાઈટ આન્સર છે 4 વર્ષ માટે રમતગમતમાં સિદ્ધિ મેળવી હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય રમત 2023માં એથ્લેટિક્સમાં કયા ખેલાડીએ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો છે? શ્રી શંકર એમ, પારુલ ચૌધરી, A અને B બંને, મોહમ્મદ હુસૈનુદ્દીન। રાઈટ આન્સર A અને B બંનેએ પ્રાપ્ત કર્યો છે। મેરઠની પારુલ ચૌધરીએ ચીનના હાંગઝાઉમાં આયોજિત એશિયન ગેમ્સ 2023માં 3000 મીટરમાં રજત પદક અને 5000 મીટર દોડમાં જાપાનની રિરિકાને પાછળ છોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો છે। પારુલ ચૌધરીને ગોલ્ડન ગર્લ અથવા તો ઉડન પરી તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજું કે શંકર એમ ચૌધરી પેરિસ ડાયમંડ લીગમાં ભારતીય એથ્લેટ મુરલી શંકરે લાંબી કૂદમાં ટોપ 3માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને કાંસ્ય પદક જીત્યો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન, રાજસ્થાનની દિવ્ય કૃતિ સિંહને ઘોડેસવારી ડ્રેસેજ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કયો એવોર્ડ આપવામાં આવશે? લાઈફ ટાઈમ અચીવમેન્ટ, ધ્યાનચંદ પુરસ્કાર, અર્જુન પુરસ્કાર 2023, દ્રોણાચાર્ય પુરસ્કાર 2023, ઉપરમાંથી એક પણ નહીં। રાઈટ આન્સર અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે। દિવ્ય કૃતિ સિંહે 2023માં ચીનના હાંગઝાઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક તેમજ રિયાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ડ્રેસેજ સ્પર્ધામાં રજત અને કાંસ્ય પદક જીત્યો હતો। માર્ચ 2023માં ઇન્ટરનેશનલ ઇક્વેસ્ટ્રિયન ફેડરેશન દ્વારા જારી કરેલા ગ્લોબલ ડ્રેસેજ રેન્કિંગમાં દિવ્ય કૃતિને એશિયાની પ્રથમ નંબરની અને વિશ્વમાં 14મા નંબરમાં સ્થાન આપ્યું છે।
રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અર્જુન પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1951, વર્ષ 1958, વર્ષ 1961, વર્ષ 1971. રાઈટ આન્સર વર્ષ 1961માં અર્જુન પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વનાથ આનંદને કયા વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો? વર્ષ 1988-89, વર્ષ 1991-92, વર્ષ 1994-95, વર્ષ 1999-2000. રાઈટ આન્સર વર્ષ 1991-92. વિશ્વનાથ આનંદે 5 વાર વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપ જીતી છે. 1988માં ભારતમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. 1985માં અર્જુન પુરસ્કાર, 1987માં પદ્મશ્રી પુરસ્કાર, 1991-92માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર એટલે કે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને 2000માં પદ્મ વિભૂષણ પુરસ્કાર તેમજ 2007માં પદ્મ વિભૂષણ અને 2000માં પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. રમતગમત ક્ષેત્રમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1957-58, 1961-62, 1981-82, 1991-92. રાઈટ આન્સર વર્ષ 1991-92માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવાની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ, કોઈ પણ રમતવીરને પાછળના કેટલા વર્ષોમાં રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અર્જુન એવોર્ડ આપવામાં આવે છે? 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. રાઈટ આન્સર 4 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડીને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? 12 લાખ, 15 લાખ, 20 લાખ, 30 લાખ. રાઈટ આન્સર 15 લાખ અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનારને આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 કયા ખેલાડીએ જીત્યો હતો? પવન કુમાર, સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી, ચિરાગ શેટ્ટી, ડી અને સી બંને. રાઈટ આન્સર સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી બંનેને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 મેળવનાર ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, તીરંદાજી. રાઈટ આન્સર બેડમિન્ટન. ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ 2023માં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ કોરિયાની ચોઈ સુઈ અને કિમ વોનની જોડીને હરાવીને ઇતિહાસમાં પ્રથમ વખત બેડમિન્ટનમાં જીત મેળવી હતી અને ભારતને પ્રથમ વખત આ રમતમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત ઇન્ડોનેશિયા ઓપન ખિતાબ પણ તેમણે જીત્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, શીતલ દેવીને કઈ રમતમાં ઉત્કૃષ્ટ સફળતા બદલ અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? તીરંદાજી, પેરા તીરંદાજી, કબડ્ડી, પેરા કેનોઇંગ. રાઈટ આન્સર પેરા તીરંદાજી માટે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડની રહેવાસી છે. 16 વર્ષીય શીતલ દેવીએ ચીનના હાંગઝાઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સ 2023માં વ્યક્તિગત કમ્પાઉન્ડમાં તીરંદાજીમાં સુવર્ણ ચંદ્રક જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ આશરી નામની સંસ્થાના મતે બંને હાથ ન હોવા છતાં દાંત વડે તીર ચલાવીને આંતરરાષ્ટ્રીય રમતમાં જીત મેળવનાર શીતલ દેવી દુનિયાની સૌપ્રથમ મહિલા તીરંદાજ છે. 23 નવેમ્બરે બેંકોકમાં સમાપન થયેલ એશિયન પેરા તીરંદાજીમાં સ્વર્ણિમમાં તેમણે 2 સુવર્ણ ચંદ્રક અને 1 રજત પદક જીત્યો હતો. પ્રથમવાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો? સચિન તેંડુલકર, મિલ્ખા સિંહ, ગીતા શેટ્ટી, વિશ્વનાથ આનંદ. રાઈટ આન્સર વિશ્વનાથ આનંદ. 1991-92માં વિશ્વનાથ આનંદને આપવામાં આવ્યો હતો. વર્ષ 2023માં અર્જુન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે? 22 ખેલાડીઓ, 24 ખેલાડીઓ,
24 ખેલાડીઓ, 28 ખેલાડીઓ? રાઈટ આન્સર 24 ખેલાડીઓને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે કેટલા ખેલાડીઓને ધ્યાનચંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? 2, 3, 4 અને 5. રાઈટ આન્સર 3 ખેલાડીઓને. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ મેજર ધ્યાનચંદ પુરસ્કાર મેળવનાર વિશ્વનાથ આનંદ કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ, શતરંજ, કબડ્ડી, ફૂટબોલ? રાઈટ આન્સર શતરંજ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2022 કયા ટેબલ ટેનિસ ખેલાડીએ જીત્યો હતો? જયંત કુમાર પોચીલાલ, અસંતા શરદ કમલ, અહિકા મુખર્જી, એક પણ નહીં. રાઈટ આન્સર અસંતા શરદ કમલે. તમિલનાડુના ચેન્નઈના વતની અસંત શરદ કમલે 10 વખત જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ બનનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગયો છે. તે પહેલા આ સ્થાન કમલેશ મહેતા ધરાવતા હતા. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર અસંતા શરદ કમલ બીજા નંબરનો ટેબલ ટેનિસ ખેલાડી બન્યો છે અને તેમણે કોમનવેલ્થ ગેમમાં 3 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ જીત્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, લાઈફ ટાઈમ કેટેગરી માટે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? 15 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ? રાઈટ આન્સર 15 લાખ. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય શ્રેણી માટે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? 5 લાખ, 10 લાખ, 15 લાખ અને 20 લાખ? રાઈટ આન્સર 10 લાખ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર વિજેતાને કેટલી ધનરાશિ આપવામાં આવે છે? 15 લાખ, 20 લાખ, 25 લાખ, 30 લાખ? રાઈટ આન્સર 25 લાખ આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ટેબલ ટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ કોને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? અહિકા મુખર્જી, રીતુ નેગી, સુશ્રી નસરીન, રાશિ યાદવ? રાઈટ આન્સર અહિકા મુખર્જી. એશિયન ગેમ્સ 2023માં પશ્ચિમ બંગાળના નિહાટીની અહિકા મુખર્જી અને તેની સાથી ખેલાડી સુતીર્થા મુખર્જીની જોડીએ ટેબલ ટેનિસમાં જીત મેળવીને કાંસ્ય પદક જીત્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ કોચ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? દ્રોણાચાર્ય એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ, અર્જુન એવોર્ડ, સચિન તેંડુલકર એવોર્ડ? રાઈટ આન્સર દ્રોણાચાર્ય એવોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના નામ પર માકા મૌલાના અબુલ કલામ આઝાદ પુરસ્કાર સૌપ્રથમ ક્યારે આપવામાં આવ્યો હતો? 1950-51, 1952-53, 1956-57, 1961-62? રાઈટ આન્સર 1956-57માં સૌપ્રથમ આપવામાં આવ્યો હતો. વર્ષ 2022 સુધીમાં ટોટલ 66 એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસરને 24, પંજાબ યુનિવર્સિટી ચંદીગઢને 15 અને દિલ્હી યુનિવર્સિટી દિલ્હીને 14 એવોર્ડ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી સૌપ્રથમ કઈ યુનિવર્સિટીએ પ્રાપ્ત કરી હતી? ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર, પંજાબ યુનિવર્સિટી પંજાબ, બોમ્બે યુનિવર્સિટી બોમ્બે, કુરુક્ષેત્ર યુનિવર્સિટી કુરુક્ષેત્ર? રાઈટ આન્સર બોમ્બે યુનિવર્સિટીને સૌપ્રથમ વખત મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી જીતી હતી. વર્ષ 2023માં સામાન્ય કેટેગરીમાં કેટલા ખેલાડીઓને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવશે? 1, 3, 5, 7? રાઈટ આન્સર
5 ખેલાડીઓને આપવામાં આવશે સામાન્ય કેટેગરી માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્યાનચંદ પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 2002, 2005, વર્ષ 2007 અને વર્ષ 2009. રાઈટ આન્સર વર્ષ 2002માં ધ્યાનચંદ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્યાનચંદ પુરસ્કાર વિજેતાને પુરસ્કારના સ્વરૂપમાં નીચેમાંથી શું આપવામાં આવે છે? એક ધ્યાનચંદની પ્રતિમા, એક પ્રમાણપત્ર, 10 લાખ રૂપિયા, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર ઉપરોક્ત ત્રણે આપવામાં આવે છે. એક ધ્યાનચંદની પ્રતિમા, એક પ્રમાણપત્ર અને 10 લાખ રૂપિયા, આ ત્રણેય વસ્તુ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદે કયા ઓલિમ્પિકમાં સ્વર્ણ પદક જીત્યો હતો? એમ્સ્ટર ઓલિમ્પિક 1928, લોસ એન્જલ્સ ઓલિમ્પિક 1932, બર્લિન ઓલિમ્પિક્સ 1936 અને ઉપરના ત્રણેય ઓલિમ્પિક્સમાં જીત્યો હતો. રાઈટ આન્સર ઉપરના ત્રણેય ઓલિમ્પિકમાં મેજર ધ્યાનચંદે સુવર્ણ પદક જીત્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય રમત પુરસ્કાર નીચેનામાંથી કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ, રમતગમત મંત્રી, વિદેશ મંત્રી, પ્રધાનમંત્રી. રાઈટ આન્સર રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં મેજર ધ્યાનચંદની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? 108મી, 115મી, 118મી, 121મી. રાઈટ આન્સર 118મી જયંતિ મનાવવામાં આવી છે મેજર ધ્યાનચંદની. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ક્રિકેટ, શતરંજ, હોકી, ટેનિસ. રાઈટ આન્સર હોકી સાથે સંકળાયેલા હતા. મેજર ધ્યાનચંદ એક ભૂતપૂર્વ હોકી ખેલાડી અને કપ્તાન હતા જેમણે 3 વખત ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો. તેમની જન્મ જયંતિને ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે મનાવવામાં આવે છે. ધ્યાનચંદને હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા તેમને 1956માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, રમતગમત ક્ષેત્રે દ્રોણાચાર્ય પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1975, વર્ષ 1985, વર્ષ 1991, વર્ષ 1995. રાઈટ આન્સર વર્ષ 1985થી દ્રોણાચાર્ય પુરસ્કાર આપવાની શરૂઆત થઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ પુરસ્કારથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? 1950, 1956, 1961, 1963. રાઈટ આન્સર 1956માં. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓલિમ્પિક રમતોમાં મેજર ધ્યાનચંદે ભારતને કેટલી વખત સુવર્ણ પદક અપાવ્યો છે? 2 વખત, 3 વખત, 4 વખત કે 5 વખત? રાઈટ આન્સર 3 વખત અપાવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મેજર ધ્યાનચંદ પુરસ્કાર અગાઉ કયા નામે આપવામાં આવતો હતો? ઇન્દિરા ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જવાહરલાલ નહેરુ ખેલ રત્ન પુરસ્કાર, મહાત્મા ગાંધી ખેલ રત્ન પુરસ્કાર. રાઈટ આન્સર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તરીકે અગાઉ આપવામાં આવતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મેજર ધ્યાનચંદના જન્મદિવસને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય એકતા દિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ, રાષ્ટ્રીય રમત દિવસ, રાષ્ટ્રીય ક્રિકેટ દિવસ. સાચો જવાબ છે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે મનાવવામાં આવે છે મેજર ધ્યાનચંદના જન્મ દિવસને. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નવું નામ કયું આપવામાં આવ્યું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, મહાત્મા ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જવાહરલાલ નહેરુ ખેલ રત્ન પુરસ્કાર, સચિન તેંડુલકર ખેલ રત્ન પુરસ્કાર. રાઈટ આન્સર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નવું નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
નીચેનામાંથી કયા તીરંદાજોને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? ઓજસ પ્રવીણ દેવતાલે, અદિતિ ગોપીચંદ સ્વામી, એ અને બી બંને, એક પણ નહીં. રાઈટ આન્સર એ અને બી બંનેને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે. નાગપુરના ઓજસ દેવતાલે 19મી એશિયન ગેમ્સ 2023માં વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજીમાં જીત મેળવીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ઓગસ્ટ 2023માં બર્લિનમાં વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં પુરુષોની વ્યક્તિગત કમ્પાઉન્ડમાં સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય રમતવીર બન્યો હતો. અને મહારાષ્ટ્રની અદિતિ સ્વામી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ કમ્પાઉન્ડમાં મહિલા ફાઇનલમાં મેક્સિકોની ટીમને હરાવીને જીત મેળવી હતી. અને આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર તે ભારતની પ્રથમ ખેલાડી બની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે ધ્યાનચંદ પુરસ્કાર 2023 કોને આપવામાં આવશે? મંજુષા કંવર બેડમિન્ટન, વિનીત કુમાર શર્મા હોકી માટે, કવિતા ચેલવરાજ કબડ્ડી માટે. ઉપરોક્ત તમામ ચાસાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા એથ્લેટિક્સને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? મહાવીર પ્રસાદ સૈની, પારુલ ચૌધરી, શ્રી શંકર એમ. રાઈટ આન્સર બી અને સી બંનેને આપવામાં આવશે, પારુલ ચૌધરી અને શ્રી શંકર મુરલીને. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય શ્રેણી માટે દ્રોણાચાર્ય પુરસ્કાર 2023 કયા પેરા એથ્લેટ આપવામાં આવશે? ચિત્તલ દેવી, પ્રાચી યાદવ, મહાવીર પ્રસાદ સૈની, એક પણ નહીં. રાઈટ આન્સર મહાવીર પ્રસાદ સૈનીને પેરા એથ્લેટિક માટે દ્રોણાચાર્ય પુરસ્કાર 2023 આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા અંધ ક્રિકેટરને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? અજય કુમાર રેડ્ડી, મહાવીર પ્રસાદ સૈની, પવન કુમાર, એક પણ નહીં. રાઈટ આન્સર અજય કુમાર રેડ્ડી. આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લાના અજય કુમાર B2 શ્રેણી હેઠળ વર્ગીકૃત થયેલ ભારતીય અંધ ક્રિકેટ ટીમ અને અંધ ક્રિકેટ ટીમના કપ્તાન પણ છે અને ક્રિકેટર પણ છે, જેમણે 2017માં બ્લાઇન્ડ ટી20 વર્લ્ડ કપ અને 2018માં બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં સિદ્ધિ મેળવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય રમતમાં શૂટિંગ માટે કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? ઐશ્વર્યા પ્રતાપ સિંધ, સુશ્રી ઈશા સિંહ, એ અને બી બંને, એક પણ નહીં. રાઈટ આન્સર એ અને બી બંનેને આપવામાં આવશે શૂટિંગ માટે અર્જુન પુરસ્કાર 2023. નેક્સ્ટ ક્વેશ્ચન, આરવી રમેશને સામાન્ય શ્રેણીના દ્રોણાચાર્ય એવોર્ડ 2023 કઈ રમત માટે આપવામાં આવશે? શતરંજ, કુસ્તી, ટેબલ ટેનિસ, પેરા એથ્લેટિક્સ. રાઈટ આન્સર શતરંજ માટે આપવામાં આવશે આરવી રમેશને. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2023માં દ્વિતીય ઉપવિજેતા યુનિવર્સિટી કઈ છે? સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, કુરુક્ષેત્ર યુનિવર્સિટી કુરુક્ષેત્ર, MS યુનિવર્સિટી વડોદરા, ઉપરમાંથી એક પણ નહીં. રાઈટ આન્સર કુરુક્ષેત્ર યુનિવર્સિટી કુરુક્ષેત્ર દ્વિતીય ઉપવિજેતા યુનિવર્સિટી બનશે. નાઓરેમ રોશિબીના દેવીને કઈ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અર્જુન પુરસ્કાર આપવામાં આવશે? હુસુ, ટેબલ ટેનિસ, ઘોડેસવારી, કુસ્તી. રાઈટ આન્સર હુસુ માટે. મણિપુરની રોશિબીનાએ એશિયન ગેમ્સ 2023માં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તેમણે 2018માં જાકાર્તામાં 60 કિલો વજનમાં કાંસ્ય પદક અને 2019માં સાઉથ એશિયન ગેમ્સમાં 60 કિલો વજનમાં પણ સિદ્ધિ મેળવી હતી. કુસ્તીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? સુનિલ કુમાર, અંતિમ, ઉપરોક્ત બંને, એક પણ નહીં. રાઈટ આન્સર ઉપરોક્ત બંનેને કુસ્તી માટે અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? જયંત કુમાર, અજય કુમાર રેડ્ડી, સચિન તેંડુલકર, મોહમ્મદ શમી. રાઈટ આન્સર મોહમ્મદ શમી. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુષ અગ્રવાલને અર્જુન પુરસ્કાર 2023 કઈ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવશે? ઘોડેસવારી, ટેબલ ટેનિસ, કબડ્ડી, ખો ખો. રાઈટ આન્સર ઘોડેસવારી માટે. ચીનના હાંગજાઓમાં 19મા એશિયન ગેમ્સ 2023ના 5મા દિવસે તેમણે ઘોડેસવારીમાં ઇતિહાસ રચ્યો હતો અને ભારતને કાંસ્ય પદક અપાવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ્યાનચંદ ધ લેજન્ડ લાઈવ ઓન પુસ્તકના લેખક કોણ છે? કપિલ દેવ, નિકેત ભૂષણ, રજનીશ કુમાર, મેજર ધ્યાનચંદ. રાઈટ આન્સર નિકેત ભૂષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્જુન પુરસ્કાર 2023ના એનાલિસિસમાં નીચેનામાંથી કયું જોડકું સાચું છે? દીક્ષા ડાગર, ગોલ્ફ, આર વૈશાલી, શતરંજ, દિવ્યકૃતિ સિંહ, ઘોડેસવારી, ડ્રેસેસ. ઉપરોક્ત તમામ સાચા છે. રાઈટ આન્સર ઉપરોક્ત તમામ સાચા છે. એક પણ જોડકું ખોટું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોલ નામે કયા ખેલાડીએ પોતાની આત્મકથા લખી છે? વિશ્વનાથ આનંદ, ગીતા શેટ્ટી, મેજર ધ્યાનચંદ, મિલ્ખા સિંહ. રાઈટ આન્સર મેજર ધ્યાનચંદે ગોલ નામે પોતાની આત્મકથા લખી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય શ્રેણી માટે દ્રોણાચાર્ય પુરસ્કાર 2023 નીચેનામાંથી કયા ખેલાડીને આપવામાં આવ્યો છે? લલિત કુમાર, શિવેન્દ્રસિંહ, ગણેશ પ્રભાકર દેવરૂપકર. ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર ઉપરોક્ત તમામને સામાન્ય શ્રેણી માટે દ્રોણાચાર્ય પુરસ્કાર 2023 આપવામાં આવશે. ધ્યાનસિંહ સંત પુસ્તકના લેખક કોણ છે? મેજર ધ્યાનચંદ, કપિલ દેવ, દિલીપ ડિસૂઝા, રજનીશ કુમાર. રાઈટ આન્સર દિલીપ ડિસૂઝા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા હોકી રમતવીરને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? કૃષ્ણ બહાદુર પાઠક, પુખરામ બામ સુશીલા સાનુ, એ અને બી બંને, દીક્ષા ડાગર. રાઈટ આન્સર એ અને બી બંનેને આપવામાં આવશે અર્જુન પુરસ્કાર 2023 હોકીની રમત માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ લાઈફ એન્ડ ટાઇમ્સ ઓફ મેજર ધ્યાનચંદ પુસ્તકના લેખક કોણ છે? દિલીપ ડિસૂઝા, મેજર ધ્યાનચંદ, રચના ભોલા યામિની, સચિન તેંડુલકર. રાઈટ આન્સર રચના ભોલા યામિની. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2023માં કબડ્ડીની રમત માટે અર્જુન પુરસ્કાર કયા ખેલાડીને આપવામાં આવશે? કવિતા ચેલવરાજ, પવન કુમાર, રીતુ નેગી, બી અને સી બંને. રાઈટ આન્સર બી અને સી, પવન કુમાર અને રીતુ નેગી બંનેને આપવામાં આવશે કબડ્ડીની રમત માટે અર્જુન પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, લોન બોલ્સ માટે કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 એનાયત થશે? જસકીરતસિંહ ગ્રેવાલ, સુશ્રી પિંકી, અનુષ અગ્રવાલ, હરીન્દ્રપાલ સિંહ. રાઈટ આન્સર સુશ્રી પિંકીને લોન બોલ્સ માટે અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘોડેસવારી સ્પર્ધામાં સફળતા બદલ કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? દિવ્યકૃતિ સિંહ, અનુષ અગ્રવાલ, દીક્ષા ડાગર, કૃષ્ણ બહાદુર પાઠક. રાઈટ આન્સર અનુષ અગ્રવાલને આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ પુસ્તકના લેખક કોણ છે? મનીષા ધ્યાનચંદ, મેજર ધ્યાનચંદ, રચના ભોલા યામિની, રજનીકાંત. રાઈટ આન્સર મનીષા ધ્યાનચંદ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બોક્સિંગ માટે કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? ઐશ્વર્યા પ્રતાપ સિંધ તોમર, શ્રી ભાસ્કરન, મોહમ્મદ હુસૈનુદ્દીન, એક પણ નહીં.
રાઈટ આન્સર મોહમ્મદ ઉચાનુદ્દીન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વોશ માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ કયા ખેલાડીને અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે? હરિન્દ્રપાલ સિંહ, સુનિલ કુમાર, મોહમ્મદ ઉચાનુદ્દીન, શ્રી ભાસ્કરન. રાઈટ આન્સર હરિન્દ્રપાલ સિંહને સ્ક્વોશ રમત માટે અર્જુન પુરસ્કાર 2023 આપવામાં આવશે.